નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? જય સોમનાથ પ્રાથમિક શાળા હીરાબા બાલગઢ જુનિયર વિભાગમાંથી હું દુર્ગા ટીચર તમને ગણિત વિષય ભણાવીશ. હવે જુઓ, આપણે 1 થી 39 યુનિટ આપણે ભણી ગયા છીએ. આજે યુનિટ 40 અને 41 આજે ભણવાના છે. એમાં યુનિટ 40માં આપણે જુઓ, મથાળું વાંચો. જુઓ બધા. સસલાનો સ, રથનો ર, ખને દીર્ઘઈ ખી, સરખી, સને માથે મીંડું સન, ખ અડધો, યને કાનો યા, સંખ્યા, જને કાનો માત્ર જો, ડને કાનો માત્ર ડો, જોડો, સરખી સંખ્યા જોડો. એટલે સરખી સંખ્યામાં આપણે સરખા અંક જોડવાના છે. એટલે આપણે સરખા અંકને ફૂટપટ્ટીથી જોડીશું. સીધી લીટીથી જોડવાનું છે ફૂટપટ્ટીથી. જુઓ, હવે આ 7 વડે 7 લખ્યા છે. શું લખ્યું છે? 7 વડે 7. હવે આપણે આ સામેના ભાગમાં જોવાનું છે કે આ સામે 7 વડે 7 ક્યાં લખ્યા છે? તો આ લખ્યા છે ને 7 વડે 7. તો આપણે આ 7 વડે 7 ને આ 7 વડે 7 સાથે જોડવાના છે. જો આમ ફૂટપટ્ટી મૂકી અને આમ સીધી લાઈનથી જોડવાનું છે. આડું અવડું જોડવાનું નથી. જો જોડ્યું ને? આ 7 વડે 7 ને 7 વડે 7 સાથે જોડ્યા. હવે આ કયો અંક લખ્યો છે? 8 વડે 8. તો આપણે સામે જોવાનું કે 8 વડે 8 ક્યાં લખેલો છે? તો આ લખ્યો. આને શું કહેવાય? 8 વડે 8. એટલે આપણે 8 ને આ 8 સાથે સીધી ફૂટપટ્ટી મૂકી અને સરસ જોડવાનું છે. ક્યાંય આડું અવડું જોડવાનું નહીં. આપણે 8 વડે 8 ને 8 વડે 8 સાથે જોડી દેવાનું છે. જોડ્યું? હવે આ કેટલા લખ્યા છે? 9 વડે 9. હવે સામે 9 વડે 9 ક્યાં લખ્યા છે એ આપણે જોવાના છે. જોવા લખે ને, આ શું કહેવાય? 9 વડે 9. એટલે આપણે આ 9 ને આ 9 સાથે ફૂટપટ્ટીની મદદથી જોડવાનું. ફૂટપટ્ટીથી સરસ સીધી લાઈન દોરી અને જોડી દેવાનું. જોડાઈ ગયું? 9 વડે 9 ને 9 વડે 9 સાથે જોડ્યું. હવે આ કેટલા લખ્યા છે? એકડે મીંડે 10. તો આપણે સામે જોવાનું છે કે એકડે મીંડે 10 ક્યાં લખ્યા છે? તો આ લખ્યા ને એકડે મીંડે 10. તો આપણે આ 10 ને આ 10 સાથે જોડી દેવાના છે. સરખી સંખ્યા જોડવાની છે. એટલે 10 ને 10 સાથે જોડી દેવાના. જોડ્યા? આવી રીતે તમારે વ્યવસ્થિત જોડવાના છે. જો આ 7 છે તો 7 સાથે જોડ્યા, 8 ને 8 સાથે, 9 ને 9 સાથે, 10 ને 10 સાથે. આ પ્રમાણે આપણે વ્યવસ્થિત જોડવાનું છે. પછી આ 7 હોય તો એની લાઈન અહીંયા આવે, 8ની લાઈન આડી અવળી થાય એવું થવું જોઈએ નહીં. આવું વ્યવસ્થિત રીતે તમારે જોડવાનું છે. હવે યુનિટ 41 છે. હવે મથાળું જુઓ. સની માથે મીંડું સન, ખ અડધો, યને કાનો યા, સંખ્યા, શને કાનો માત્ર શો, ધને દીર્ઘઈ ધી, શોધી, ગોળ, ક કબૂતરનો ક, રને કાનો માત્ર રો, કરો, સંખ્યા શોધી ગોળ કરો. એટલે આપણે સંખ્યા શોધવાની છે. આ 6 લખ્યા છે, પછી ડેશ કર્યો છે અને પછી સંખ્યા લખી છે. જુઓ, તો આ 6 લખ્યા છે એ આ જ લાઈનમાં જોવાનું છે આપણે કે 6 ક્યાં છે? 6 ગડે 6. એના ઉપર આપણે ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ. એટલે આ 6 ગડે 6 છે તો આ લાઈનમાં 6 ગડે 6 ક્યાં છે? તો જો આ રહ્યા છે ને 6 ગડે 6. તો આપણે સરસ એ જ ખાનામાં સરસ ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ. હવે આપણે 8 વડે 8 ઉપર આ કેટલા લખ્યા છે? 8 વડે 8. આપણે આ જ લાઈન જોવાની. 8 વડે 8 લખ્યા છે એ જ લાઈન જોવાની. નીચેની કે ઉપરની લાઈન જોવાની નહીં. આ જ લાઈન જોવાની કે આમાં 8 વડે 8 ક્યાં લખ્યા છે? તો આ રે 8 વડે 8 છે ને આ. તો આના ઉપર આપણે સરસ ગોળ કરવાનું. બીજા અંક ઉપર કરવાનું નહીં. 8 વડે 8 ઉપર જ કરવાનું છે. થઈ ગયું? હવે આ શું લખ્યું છે? એકડે મીંડે 10. તો આ લાઈનમાં જ જોવાનું છે આપણે કે એકડે મીંડે 10 ક્યાં લખ્યા છે? તો આ શું લખ્યું છે? એકડે મીંડે 10. તો આપણે એકડે મીંડે 10 ઉપર ગોળ કરવાનું. જો કર્યું ગોળ? આ પ્રમાણે ગોળ કરવાનું. પરીક્ષામાં બી આવું પૂછાશે તમારે. 10 લખ્યા હોય તો એ જ લાઈનમાં આપણે 10 ઉપર કરવાનું. પછી આ કેટલા લખ્યા છે? 7 વડે 7. તો આ જ લાઈનમાં જોવાનું આપણે કે 7 વડે 7 ક્યાં લખ્યા છે? હવે જુઓ, આ કેટલા લખ્યા છે? આ 7 વડે 7 છે? ના, આને તો 6 ગડે 6 કહેવાય.
આને શું કહેવાય? 7 અડે 7. એટલે જો આ 7 લખ્યા છે તો આપણે આ 7 ઉપર ગોળ કરવાનું. હવે આ કેટલા લખ્યા છે? 9 વડે 9. તો આપણે આ લાઈનમાં જોવાનું કે 9 વડે 9 ક્યાં લખ્યા છે? તો આ કેટલા લખેલા છે? 9 વડે 9. એટલે આપણે 9 વડે 9 પર ગોળ કરીશું. આવું સરસ ગોળ કરવાનું. જે સંખ્યા લખી હોય એ જ લાઈનમાં જોવાનું, આડું અવડું જોવાનું નહીં. આપણે સંખ્યા શોધીને ગોળ કર્યું. હવે આપણે શું લખીશું? 1 થી 10 લખો. ટીચરે તમને દરેક વિડીયોમાં કીધું છે કે આપણે 1 થી 10 તો રોજ લખવાના, મૌખિક બોલવાના અને અંકની ઓળખ કરવાની છે. એટલે બધાએ 1 થી 10 તો રોજ બોલવાના અને લખવાના છે. જુઓ હવે આપણે શું લખીશું? 1 અડે 1 બોલતું જવાનું, લખતું જવાનું અને અંકની ઓળખ કરતું જવાનું છે. બ ગડે 2, ત ગડે 3, ચ ગડે 4, 5 અડે 5, 6 ગડે 6, 7 અડે 7, 8 અડે 8, 9 વડે 9, એકડે મીંડે 10. હવે બધાને લખતા આવડી ગયું? એકડો કેવી રીતે લખવો એ ખબર છે ને બધાને? શીખવાડ્યું છે ને? ચલો આમ ગોળ મીંડું કરી ઉપરથી લઈ અને આમ નીચે દાદાજીની લાકડી જેવું વાળી દેવાનું. અને બગડે 2માં તમને શીખવાડ્યું છે ને? આમ અર્ધ ગોળ કરવાનું, પછી અંદરથી લઈ અને લીટી નીચે લાવવાની. અને તગડે 3માં કેવું કરવાનું? જુઓ આમ અર્ધ ગોળ કરવાનો, પછી આમ લાઈન લઈ અને ફરી અર્ધ ગોળ કરવાનો. થઈ ગયો ચોગડે 4, તગડે 3. હવે ચોગડે 4 જુઓ આમ અર્ધ ગોળ કરી અને આ અંદર લઈ જવાનું. થઈ ગયો ચોગડે 4. હવે 5 અડે 5 અને છગડે 6માં અર્ધ ગોળ કરવાનો છે, અંદરથી લઈ નીચે લીટી લાવવાની છે. અને 7 અડે 7માં ગોળ કરવાનું છે અને પછી લાઈન ઉપર લઈ જવાની. 8 અડે 8 અર્ધ ગોળ કરવાનું અને આમ ત્રાંસી સેજ લીટી કરી દેવાની. અને 9 વડે 9માં અર્ધ ગોળ કરી અને ત્રાંસી લીટી કરી દેવાની. અને એકડે મીંડે 10 એકડો કરી અને મીંડું કરી દેવાનું. શું થયું? એકડે મીંડે 10. આ પ્રમાણે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. એકડે 1 અંક ઓળખવાના. બ ગડે 2, ત ગડે 3, ચ ગડે 4, 5 અડે 5, 6 ગડે 6, 7 અડે 7, 8 અડે 8, 9 વડે 9, એકડે મીંડે 10. આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. પછી વચ્ચેથી તમને ખબર પડે. જુઓ હવે આપણે વચ્ચેથી તમને કોઈ બી પૂછે કે આને શું કહેવાય, તો તમને ખબર પડવી જોઈએ કે આને ચોગડે 4 કહેવાય. કારણ કે આપણે આગળ ભણી ગયા ને કે ચિત્રો ગણીને સંખ્યા લખો. તો આપણે ચિત્રો તો ગણી લઈએ, પણ આપણને ખબર પડવી જોઈએ ને કે આને ચોગડે 4 કહેવાય. 4 ચિત્રો ગણ્યા તો તમને લખતા આવડવું જોઈએ કે આને ચોગડે 4 કહેવાય, આને 7 અડે 7 કહેવાય, આને એકડે મીંડે 10 કહેવાય. એવું આપણને બોલતા, લખતા અને અંક ઓળખતા આવડવું જોઈએ. હવે તમને જે અંકો ના આવડતા હોય એ તમારે જાડા ઘૂંટવાના છે. જુઓ 5 અડે 5 આવડે છે તમને? તો 5 અડે 5 સરસ જાડો તમારે ઘૂંટવાનો છે. 5 અડે 5 મમ્મીને કહેવાનું સરસ લખી આપે, પછી તમારે આવા જાડા ઘૂંટવાના છે. 5 અડે 5. 5 અડે 5 જલ્દી આવડતા નથી બધાને, એટલે તમારે ઘૂંટવાના, એટલે તમને જલ્દી આવડી જાય. 6 ગડે 6, સરસ આવા જાડા ઘૂંટવાના. 6 ગડે 6, 7 અડે 7, 7 અડે 7, 8 અડે 8,
9 વડે 9, એકડે મીંડે 10, જો આવા સરસ તમારે ઘૂંટવાના છે. મમ્મીને કહેવાનું તમને નોટમાં કે સ્લેટમાં લખી આપે, પછી તમારે આવા સરસ જાડા ઘૂંટવાના છે. હવે આ બધું ટીચરે તમને જે ભણાવ્યું છે, જુઓ આજે જે બધું તમને બોર્ડ ઉપર ભણાવ્યું છે એ નોટમાં કેવી રીતે લેસન કરવું, ગૃહ કાર્ય કેવી રીતે કરવું એ હું તમને નોટ દ્વારા સમજાવીશ. જુઓ નોટ, હવે આમાં લખ્યું છે ને, જુઓ કે સરખી સંખ્યા લીટી દોરીને જોડો. તો આપણે સરખી સંખ્યા જોડવાની છે. મેં તમને ત્યાં સીધું શીખવાડ્યું, તમારે આવી રીતે પણ લખીને શીખવાડવાનું. આડી અવળી સંખ્યા લખવાની એટલે બાળકને જોડવાની ખબર પડે. જો 6 ને 6 સાથે જોડ્યા, 7 ને 7 સાથે જોડ્યા છે, 8 ને 8 સાથે, 9 ને 9 સાથે અને 10 ને 10 સાથે. એવી રીતે તમારે વધારાનું પણ બાળકને નોટમાં લખી અને આ પ્રમાણે જોડાવાનું, એટલે બાળકને જોડતા આવડી જાય. એટલે આવી રીતે વધારાનું પણ તમારે નોટમાં લખી આપવાનું અને બાળક પાસે જોડાવડાવવાનું. જુઓ હવે આ યુનિટ 41માં ચોરસમાં આપેલી સંખ્યા જેવી સંખ્યા શોધીને ગોળ કરો. જુઓ આ 6 લખ્યા છે તો 6 ઉપર ગોળ કર્યું, પછી 8 લખ્યા છે તો 8 ઉપર ગોળ કર્યું, પછી 10 લખ્યા છે તો 10 ઉપર ગોળ કર્યું, 7 છે તો 7 ઉપર કર્યું ને ગોળ, 9 છે તો 9 ઉપર, 6 છે તો 6 ઉપર, 8 છે તો 8 ઉપર, 7 છે તો 7 ઉપર. આ પ્રમાણે ગોળ કરીને આવી રીતે તમારે સંખ્યા લખીને નોટમાં આપવાની, એટલે બાળકને ગોળ કરવાની સમજ પડે અને જલ્દી અંક ઓળખતો થાય. અને તમારે પછી 1 થી 10 આ પ્રમાણે આખા પાનામાં લખવાના છે અને આવી રીતે તમારે ઘૂંટવાનું છે. જે અંકો ના આવડે એ તમારે સરસ જાડા ઘૂંટવાના છે, એટલે તમને લખતા આવડી જાય. જુઓ હવે ગૃહ કાર્ય લખાવેલું ફરી લખવું. લખાવેલું ફરી લખવું એટલે જુઓ આજે મેં તમને આ સરખી સંખ્યા જોડવાની શીખવાડ્યું. સંખ્યા શોધીને ગોળ કરો 1 થી 10 અને આ ઘૂંટવાનું. જે કંઈ બોર્ડ ઉપર લખાવ્યું છે એ બધું તમારે નોટમાં લખવાનું છે. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે ટીચર તમારી નોટ ચેક કરશે, એટલે તમારે વ્યવસ્થિત રીતે નોટમાં ગૃહ કાર્ય કરવાનું છે. નમસ્તે.